હું એક દિવસ બજારમાં શાકભાજી લેવા ગઈ. ત્યાં મને નારંગી લેવાની પણ ઈચ્છા થઈ અને હું એક ફ્રૂટની લારી પર ગઈ તો પાતળી છાલવાળું ભૂખરા રંગના ડાઘાવાળું સંતરું મેં મૂકી દીધું ને દેખાવમાં સરસ ગોળાકાર એવી નારંગી મેં પસંદ કરી. આથી દુકાનદારે સલાહ આપતા મને કહ્યું, તેના દેખાવથી મૂર્ખ ન બનો. પાતળી છાલવાળી નારંગી મીઠી હશે. બંને દુકાનદારોને ખુશ રાખવા મેં બંને પાસેથી એક એક નારંગી લીધી. જો કે ઘરે પહોંચ્યા પછી મને સારું લાગ્યું કે મેં તેની સલાહ માની. જેના પર ડાઘા પડેલા હતા અને દેખાવમાં સારું નહોતું લાગતું તે નારંગી સાચે જ મીઠી નીકળી અને તેનું જ્યુસ પણ મીઠું લાગ્યું. કેટલી બધી વાર હું બહારના દેખાવ પરથી છેતરાઈ છું. કેવળ શાક માર્કેટમાં જ નહીં, બલકે બીજા ઘણા પ્રસંગોએ પણ કેટલી બધી વાર કોઈક વસ્તુ વ્યક્તિ વિશે અભિપ્રાય બાંધવામાં મેં ભૂલ કરી છે. ઘણાને ઓછા અગત્યના હોય, કેવળ બહારના દેખાવ પરથી ઓછી કિંમત આંકી છે અથવા ઓછા મહત્વના ગણ્યા. દુકાનદારની સલાહથી હું ચોક્કસ માનું છું કે આપણે કોઈ પણ વ્યક્તિને કે બાબતને તેના બહારના દેખાવ પરથી મૂલવવી ન જોઈએ. હકીકતમાં તો જે માહે છે તે ખરેખર છે. બાઇબલમાં 1 શમુએલ 16મો અધ્યાય અને 7મી કલમમાં લખવામાં આવ્યું છે, પણ યહોવાએ શમુએલને કહ્યું કે તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો, કેમ કે મેં એને નાપસંદ કર્યો છે. કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે.